નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ના નવોદય વિદ્યાર્થીઓને સંખ્યા પદ્ધતિની અંદર પુરોગામી વિશે શીખીશું. પુરોગામી સંખ્યા અને અનુગામી સંખ્યા. પુરોગામી સંખ્યા એટલે કે આગળની સંખ્યા. કઈ? આગળની સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યામાંથી જ્યારે એકને બાદ કરવામાં આવે, શું એટલે કે એક બાદ કરવામાં આવે ત્યારે પુરોગામી સંખ્યા મળે છે. પુરોગામી સંખ્યાને પૂર્વવર્તી સંખ્યા પણ કહે છે. એટલે કે પૂર્વગામી સંખ્યા એ આપેલ સંખ્યા કરતાં એક સંખ્યા એક જેટલી નાની હોય છે. ચલો, જેમ કે એક્ઝામ્પલ છે કે 90,902 ની પુરોગામી સંખ્યા કઈ મળે? તો આપણે શું કરવાનું છે? અહીંયા 90,902 માંથી એક બાદ કરવાનો છે. એટલે કે પુરોગામી સંખ્યા એટલે કે આગળની સંખ્યા, એટલે કે 9,902 ની આગળની સંખ્યા કઈ? તો કે 90,902 ની આગળની સંખ્યા, એટલે કે આગળની સંખ્યા શોધવા માટે શું કરવાનું? એકમાંથી -1 બાદ કરવાનો થાય છે. એટલે 2 માંથી 1, 0, 9 ના 9, 0, 0, 9 ને 9, એટલે કે 90,901 એ પુરોગામી સંખ્યા મળે છે. ઓકે, ચલો. તેવી જ રીતે અનુગામી સંખ્યા. અનુગામી સંખ્યા એટલે પછીની, એટલે કે જેમ કે 22 છે તો 22 પછીની સંખ્યા આપણને કઈ મળશે? તો કે 23. એટલે કે કોઈ સંખ્યા આપી છે તેની પાછળ આપણે શું મૂકવાનું છે? એક ઉમેરવાનો. શું કરવાનું? એક ઉમેરવાનો, એટલે કે તેના પાછળ સરવાળો એક કરવાનો થાય, એટલે કે એક જ ઉમેરવાનો થાય છે. અનુગામી સંખ્યાને પ્રતિવર્તી સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે અનુગામી સંખ્યા છે એ આપેલી જે સંખ્યા હોય એના કરતાં એક સંખ્યા મોટી હોય. શું હોય? અનુગામી સંખ્યા એ આપેલ સંખ્યા કરતાં એક મોટી હોય છે. જેમ કે એક્ઝામ્પલ જુઓ કે 90,902 ની અનુગામી સંખ્યા કઈ મળે? તો 90,902, તો તેમાં શું કરવાનું? એક ઉમેરવાનો છે. એટલે 902 પછી કયો ક્રમ આવે? 903. એટલે 2 ને 1, 3, 0, 0, 9 ના 9, 0, 0 અને 9 ના 9, એટલે કે 90,903. ઓકે, એટલે શું મળશે? હા, 90,902 માં એક ઉમેરતા 90,903 અનુગામી સંખ્યા મળે છે. વચ્ચેની સંખ્યા એટલે કે વચ્ચેની સંખ્યા એટલે કે પુરોગામી અને અનુગામી બંને વચ્ચે જે સંખ્યા આવે છે તેને વચ્ચેની સંખ્યા કહે છે. એટલે કે પુરોગામી એટલે કે વચ્ચેની સંખ્યા એટલે કે 100. તો 100 ની આગળની પુરોગામી સંખ્યા એટલે 99. એટલે અહીંયા શું કરવાનું? એક બાદ કરવાનું. જ્યારે અનુગામી સંખ્યા એટલે પછીની સંખ્યા, એટલે +1 ઉમેરતા 100 માં +1 ઉમેરતા 101 મળે છે. ઓકે, દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું? તો ચલો, આજે આપણે એ પ્રશ્ન અનુગામી અને પુરોગામી સંખ્યાના દાખલા વિશે આપણે પ્રેક્ટિસ કરીશું. ચલો, 56,009 ની આગળની સંખ્યા કઈ મળે? આગળની, જો આગળની સંખ્યા શોધવી હોય તો 56,009 એના ઓછા 1 કરીશું. તો 9 માંથી 1 જાય તો 8, 0, 0, 6 અને 5, એટલે કે 56,008. તો કયો વિકલ્પ સાચો પડશે? વિકલ્પ બી. ઓકે, ચલો નેક્સ્ટ. 7,40,799 ની પાછળની સંખ્યા કઈ? એટલે કે જો પાછળની સંખ્યા શોધવી હોય તો +1 ઉમેરવો પડે છે. એટલે કે 7,40,799, તેની અંદર 1 ઉમેરો.
એટલે 9 માંથી 9 ને 1 10 ની શૂન વધી પડી 1, 9 ને 1 10 ની શૂન વધી પડી 1, 7 ને 1 8, શૂનના શૂન 4 ના 4 અને 7 ના 7, એટલે કે 7,40,800. શું? 7,40,800. તો આની અંદર 7,40,800 એટલે વિકલ્પ સી સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. 4 અંકની નાનામાં નાની સંખ્યા, એટલે કે 4 અંકની નાની સંખ્યા કઈ? 1 2 3 4 1000. 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? હા, 1000. તો એના પુરોગામી સંખ્યા કઈ મળશે? એટલે આગળ આપણે અહીંયા જોયું તેમ પુરોગામી સંખ્યા એટલે શું કરવાનું? 1 બાદ કરવાનો. શું કરવાનું? 1 બાદ કરવાનું થાય છે. તો પુરોગામી સંખ્યાની અંદર 1 બાદ કરતા શું થશે? અહીંયા બાદબાકી કરો, શૂન્યમાંથી 1 ના જાય એટલે અહીંયા શું લેશો? દસકો. આગળની સંખ્યામાં 9 અને 10માં પણ 9 એટલે 10માંથી 1 જાય એટલે 9, 9 ના 9 અને 9 ના 9 એટલે કે 999 એ પુરોગામી સંખ્યા મળે છે. તો કયો વિકલ્પ સાચો પડશે? વિકલ્પ સી. ચલો, 4 અંકની મોટામાં મોટી સંખ્યાની અનુગામી સંખ્યા કઈ મળે? એટલે હવે આપણે શું કરવાનું? 4 અંકની મોટી સંખ્યા. તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? 9,999. એની અનુગામી. અનુગામી એટલે પછીની, એટલે કે +1 કરવાનો. હા, એટલે કે સરવાળો. તો અહીંયા ગળી +1 કરતા શું મળશે? 9 ને 10 ની શૂન વધી પડી 1, 9 ને 10 ની શૂન વધી પડી 1, 9 ને 10 ની શૂન વધી પડી 1 અને 9 ને 10. એટલે કેટલા મળશે? 10,000. એટલે વિકલ્પ બી સાચો છે. ચલો નેક્સ્ટ. 6 અંકની મોટામાં મોટી સંખ્યાની અનુગામી સંખ્યા કઈ મળે? એટલે અનુગામી એટલે +1 કરવાનો થાય સરવાળો. તો 6 અંકની એટલે મોટામાં મોટી એટલે 1 2 3 4 5 અને 6. 9,99,999 તેમાં 1 ઉમેરવાનો થાય છે. એટલે 9 ને 10 ની શૂન વધી પડી 1, 9 ને 10 ની શૂન વધી 1, 9 ને 10 ની શૂન વધી પડી 1, 10 ની શૂન વધી પડી 1, 9 ને 10 ની શૂન 1 અને 9 ને 10. એટલે 10 લાખ. હા, 10 લાખ મળે. તો ચલો એ કઈ છે? હા, ચલો કેટલી મળે? ચલો કઈ મળે છે? હા, 9,99,999માં 1 ઉમેરવાનો છે. અનુગામી સંખ્યા એટલે પછીની સંખ્યા. જો પછીની સંખ્યા શોધવી હોય તો તેમાં 1 ઉમેરવો પડે. એટલે કઈ સંખ્યા મળશે? 10 લાખ. એટલે વિકલ્પ કયો સાચો? સી સાચો થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. 6 અંકની મોટામાં મોટી પુરોગામી સંખ્યા કઈ? પુરોગામી સંખ્યા શોધવી હોય તો 1 શું કરવાનો? બાદ કરવાનો થાય છે. 6 અંકની મોટામાં મોટી એટલે 1 2 3 4 5 અને 6. 9,99,999. એમાં શું કરશો? 1 બાદ કરવાનો થાય છે. 9માંથી 1 જાય એટલે 8, 9 9 9
9 અને આ 9 નીચે ઉતાર્યા એટલે કે 9,99,998. તો કયો વિકલ્પ સાચો હશે? હા, 9,99,998 વિકલ્પ એ સાચો છે. તેવી જ રીતે 5 અંકની મોટામાં મોટી સંખ્યાની અનુગામી સંખ્યા કઈ મળે? અનુગામી સંખ્યા શોધવી હોય તો +1નો સરવાળો કરવો. તો 5 અંકની મોટામાં મોટી 1, 2, 3, 4 અને 5. એમાં શું કરવાની? મોટામાં મોટી સંખ્યાનો સરવાળો. ઓકે, તો શું થશે? 9 ને 1 10ની શૂન્ય વધી પડી 1. 9 ને 1 10ની શૂન્ય વધી પડી 1. 9 ને 1 10ની શૂન્ય વધી પડી 1. 9 ને 1 10ની શૂન્ય વધી પડી 1 અને 9 ને 1 10 એટલે કેટલા થયા? 1,00,000 થયા. તો કયો વિકલ્પ સાચો? વિકલ્પ ડી. ઓકે, નેક્સ્ટ 5 અંકની નાનામાં નાની સંખ્યાની અનુગામી સંખ્યા કઈ મળે? તો 5 અંકની નાનામાં નાની અનુગામી સંખ્યા એટલે કે 1 ઉમેરવો. ખબર પડી? હા, તો 5 અંકની નાનામાં નાની 1, 2, 3, 4 અને 5 એટલે 10,000. તેની અંદર શું કરવાનું? 1 ઉમેરવાનો છે એટલે 1, 0, 0, 0, 1 એટલે 10,001 મળે છે. તો કયો વિકલ્પ સાચો? વિકલ્પ બી સાચો છે. ઓકે, નેક્સ્ટ 4 અંકની મોટામાં મોટી સંખ્યાની પુરોગામી સંખ્યા કઈ મળે? પુરોગામી એટલે આગળની સંખ્યા એટલે -1 કરવાના થાય છે. એટલે 4 અંકની મોટામાં મોટી 1, 2, 3 અને 4. તેમાંથી 1 શું કરવાનો? ઓછો કરવાનો. એટલે 9માંથી 1 જાય એટલે 8, 9, 9 અને 9 એટલે કે 9,998 એટલે વિકલ્પ એ સાચો છે. અને આજનો આયરો છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન છે. 3 અંકની મોટામાં મોટી સંખ્યાની અનુગામી સંખ્યા કઈ મળે? અનુગામી સંખ્યા શોધવી હોય તો +1નો સરવાળો થાય છે. એટલે કે આપેલ સંખ્યાની અંદર 1 ઉમેરવાનો થાય છે. અનુગામી સંખ્યા એટલે પછીની સંખ્યા અથવા પૂર્વવર્તી સંખ્યા પણ પરાવર્તી સંખ્યા પણ કહેવામાં આવે છે. એટલે 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? 999. તેની અંદર 1 ઉમેરતા કેટલો જવાબ મળે? 9 ને 1 10ની શૂન્ય વધી પડી 1. 9 ને 1 10ની શૂન્ય વધી પડી 1 અને 9 ને 1 10ની શૂન્ય એટલે 1,000 મળે. તો કયો વિકલ્પ સાચો મળે? વિકલ્પ એ. ઓકે, દરેક વિદ્યાર્થી આ વિડીયો જે છે એ નોટમાં લખવાનો છે. ઓકે, ચલો, થેન્ક યુ.